સ્નેહના સ્પંદન સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 16મા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત એપોલોનારિસનું પર્વ ઉજવે છે. પ્રભુના વચનોને ફક્ત સાંભળવા ખાતર ન સાંભળીએ, બલકે તેને સાંભળી સમજી તે મુજબ જીવવા પ્રયત્ન કરીએ. સાંભળીએ સંત માથ્થીકૃત શુભ સંદેશના 13મા અધ્યાયના વચનો 1-9. તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા, જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા ન હતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે તે ગૂંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. સ્નેહના સ્પંદન સ્પંદન. ઈસુ એક દ્રષ્ટાંત કહે છે. દ્રષ્ટાંત કથાની એક લાક્ષણિકતા એ છે કે શ્રોતાઓ જ્યારે દ્રષ્ટાંત કથા સાંભળે ત્યારે દ્રષ્ટાંત કથામાં આવતા સજીવ કે નિર્જીવ પાત્રોમાંના એકાદ પાત્ર સાથે પોતાને સૌથી વધુ બંધ બેસતો જુએ. દ્રષ્ટાંત કથામાં એ પાત્રને જે થાય એ પેલા શ્રોતાને થાય. પ્રસ્તુત દ્રષ્ટાંત કથામાં એક વાવનારનું પાત્ર છે, બીજું બીનું પાત્ર છે, ત્રીજું 4 પ્રકારની જમીનનું પાત્ર છે, ચોથું પંખીઓનું પાત્ર છે, પાંચમું તડકાનું પાત્ર છે, છઠ્ઠું ઝાંખરાનું પાત્ર છે. કેટલાક પાત્રો ગૌણ છે, કેટલાક પાત્રો મુખ્ય છે. આ દ્રષ્ટાંત કથામાં 4 પ્રકારની જમીન મુખ્ય પાત્ર છે. શ્રોતા દ્રષ્ટાંત કથા સાંભળ્યા પછી પોતાને એકાદ પ્રકારની જમીન તરીકે જોવા લાગે. 4 પ્રકારની જમીનમાં વાવનાર એનો એ જ છે. જે વાવવામાં આવે છે તે બી પણ એક જ પ્રકારનું છે. છતાં જ્યારે પેદાશ અથવા ફળની વાત કરીએ તો સરખી પેદાશ નથી. જો વાવનાર એનો એ જ હોય, જે વાવવામાં આવે છે તે બી એના એ જ હોય, તો પેદાશમાં તફાવત કેમ આવ્યો? એક પરિણામ બીજ રહ્યું અને પંખીઓ ચણી ગયા. બીજું પરિણામ થોડું વધુ સારું, કારણ ફણગો તો ફૂટ્યો. ત્રીજું પરિણામ હજી પણ વધુ સારું, બી છોડવો તો બન્યો. ચોથું પરિણામ તો ઉત્તમ, એક બીમાંથી 100 અથવા 60 અથવા 30 ગણો પાક ઉતર્યો. પેદાશમાં તફાવત આવ્યો જમીનના પ્રકારને કારણે. પગથી એ પહેલા પ્રકારની જમીન. પગથી માનવને અહીંથી તહીં લઈ જવા માટે ઉત્તમ, પણ પાક માટે બિલકુલ બેકાર. ક્યારેક આપણે એક કાનેથી સાંભળી બીજે કાને કાઢી નાખીએ છીએ. ક્યારેક આપણી વૃત્તિ છે શેઠની શિખામણ ઝાંપા સુધી. ક્યારેક આપણે સંવેદનાની ભીનાશ ગુમાવી કોરી ભઠ્ઠ
પગથી જેવા શુષ્ક બની જઈએ છીએ, ક્યારેક આપણે પગથી જેવા કઠણ બની જઈએ છીએ અને બીને આપણામાં પ્રવેશવા જ દેતા નથી. અંગ્રેજીમાં કહેવાય છે, ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ યુ લૂઝ ઇટ. બીને મેં મારામાં પ્રવેશવા ન દીધું તો મેં બી ગુમાવી દીધું. આકાશના પંખીઓ દેખાઈ ગયા. ખડકાળ જમીન એ બીજા પ્રકારની જમીન. ઉપર માટી, નીચે ખડક. આ તો હાથીના દાંત જેવી વાત થઈ. ચાવવાના જુદા અને બતાવવાનાય જુદા. ઉપર માટી એટલે બી ઉગી નીકળ્યું, તડકો નીકળ્યો. ફણગાએ મૂળ ઉપર આધાર રાખવો પડે, પણ મૂળ ઊંડે ગયા નથી, કારણ નીચે ખડક છે. ઉપર તડકો અને નીચે ખડક. આ તો એ ફણગાને બે બાજુનો માર પડ્યો. તડકો એટલે બાહ્ય આફત અને ઓછી માટી એટલે ઊંડાણનો અભાવ. એ ફણગા પાસે સુકાઈ જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ઝાંખરાવાળી જમીન એ ત્રીજા પ્રકારની. આ જમીન અગાઉથી જ ઝાંખરાથી ભરચક છે. ઝાંખરા બીને થોડી જગ્યા કરી આપે છે. ઝાંખરા બીને ફણગાના રૂપમાં ફૂટવા દે છે, છોડવાના રૂપમાં ખીલવા દે છે, પણ એ છોડવા પર પાક બેસવા દેતા નથી. જમીન બી માટે તૈયાર જ નહોતી. ક્યારેક દિલ અને મન એટલા બધા પ્રી ઓક્યુપાઈડ હોય છે કે બીને એ દિલમાં, એ મનમાં મોકળાશ મળતી જ નથી. બીએ ઝાંખરાની શરણાગતિ સ્વીકારી લેવી પડે છે. સારી જમીન એ ચોથા પ્રકારની જમીન છે. આ જમીનમાં નથી પગથીની શુષ્કતા, કે નથી ખડકાળ જમીનનું છીછરાપણું, કે નથી ઝાંખરાવાળી જમીનનું પ્રીઓક્યુપેશન. આ એવી જમીન છે જે વર્તમાનમાં રાચે છે. અત્યારે જે કરવાનું છે તેના ઉપર જ ધ્યાન છે. જે ગયું છે તેનો વસવસો નથી, જે આવવાનું છે તેની ચિંતા નથી. અત્યારે મારે શું કરવાનું છે એમાં જ સંપૂર્ણ ધ્યાન. વહેતા સમયને રોકી ન શકાય, એ સમયનો સદુપયોગ કરી શકાય. તુજની છે આ પાવન ભૂમિ ને આ મોટું ગગન. તુજની છે આ પાવન ભૂમિ ને આ મોટું ગગન. સાચે તું છે મહાન દાતા, ખીલવી દે આ ચમન. તુજની છે આ પાવન ભૂમિ ને આ મોટું ગગન. તુજની છે આ પાવન ભૂમિ ને આ મોટું ગગન. तव इच्छा थी अमे है मालिक, तव इच्छा थी अमे है मालिक. आ धरती पर આવ્યા. तव इच्छा थी अमे है मालिक. आ धरती पर આવ્યા. तव करुणाथी अमे हे मालिक. नवलुं जीवन पाम्या.
प्रेमळ दृष्टि राखजे सहु पे। प्रेमळ दृष्टि राखजे सहु पे। हे अम प्रभु जी प्यारा तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन। छे हर कोई मानव केरो। तू छे हर कोई मानव केरो ने छे सगळा मानव तारा। तू छे हर कोई मानव केरो ने छे सगळा मानव तारा। भाई बहन अमे एक बीजाना तुझ पंथे नित जीवनारा। तब उपहार थी छलकावी दे। तब उपहार थी छलकावी दे। हाला रुदिया मारा तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन। चाहे तो अमने तारे। तू चाहे तो अमने तारे। चाहे तो अमने मारे। तू चाहे तो अमने तारे। चाहे तो अमने मारे। शीर नमावी ऊभा छीए आवीने अवतारे द्वारे। हे प्रभु जी तव कृपा थी। हे प्रभु जी तव कृपा थी। संकट सगळा टाळो तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन।